આ નીચે તમે ફોટો જોઈ રહ્યા છો મિત્ર, હાથીના ટ્રક પર ચડાવી દેવામાં આવી રહ્યો છે અને હાથીની પાછળ એક ભાઈ આમ ટેકો આપ્યો છે અને હાથીને એવું લાગે છે કે આ ભાઈના ટેકાના કારણે ઉપર ચડી જઈશ. સેમ એવું જ આપણા જીવનમાં પણ હોય છે. આપણને ખબર છે કે હાથી એના ટેકાથી ઉપર નથી ચડી રહ્યો, પણ હાથીને અહેસાસ થઈ ગયો છે કે આ ભાઈના ટેકાથી ઉપર ચડી રહીશ. એ જ રીતે આપણા જીવનમાં પણ મિત્રો એવું જ છે. તમને લાગે કે કોઈ તમારો મિત્ર, કોઈ તમારો સગો સંબંધી તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, તો તમે એવું ના વિચારો કે હું મેન્ટલી સ્ટ્રોંગ નથી, હું ફિઝિકલી સ્ટ્રોંગ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે સારી સ્ટ્રેન્થ નથી કે હું એને બચાવી શકું. બસ ખાલી તમે એ પરિસ્થિતિ, એની દુઃખની પરિસ્થિતિમાં જઈને એને આમ ખાલી ખભા પર હાથ મૂકશો ને તો એને તાકાત, એને સ્ટ્રેન્થ, એને એ હૂફ મળી જશે કે હું છું, મારી પાછળ કોઈ છે, હું આગળ જીવન જીવી લઈશ. એની હતાશ, એને નિરાશામાંથી તમે એને બહાર કાઢી નાખશો. ક્યારે? ફક્ત તમારા ટેકાથી. તો ક્યારે પણ કોઈની મદદ કરવા માટે એવું ના વિચારશો કે મેન્ટલી સ્ટ્રોંગ નથી કે ફિઝિકલી સ્ટ્રોંગ નથી. બસ તમે ખાલી એની પડખે જઈને ઊભા રહો. જો તમે એનો ટેકો બની જાઓ છો કે નથી બની જતા.